નમસ્કાર મિત્રો, આજની વાર્તા છે નીરવ અને નંદનીની એક એવી પ્રેમ કથા જેમાં હળવી મસ્તી છે, રમૂજી ફ્લર્ટિંગ છે, વિશ્વાસ છે. નીરવ નોકરી માટે પોતાના ગામથી શહેરમાં આવ્યો હતો. શહેરમાં રહેવા માટે રૂમ શોધવો ખૂબ જ મુશ્કેલ હતો. ઘણા જ દિવસોની મહેનત પછી તેને એક નાનકડો એવો ભાડાનો રૂમ મળ્યો હતો. રૂમ સાદો હતો, પરંતુ નીરવ માટે એ જ પોતાનું ઘર હતું. રૂમ આપતા પહેલા મકાન માલિકે કહ્યું, બેટા, એક વાત પહેલેથી જ કહી દઉં, જો પછી કોઈ બીજો ભાડૂત મળશે તો આ રૂમ શેર કરવો પડશે. નીરવે હસીને જવાબ આપ્યો હતો, કોઈ વાંધો નહીં કાકા. 2 દિવસ પછી સવારે દરવાજા પર ટકોરા પડ્યા હતા. નીરવે દરવાજો ખોલ્યો તો સામે મકાન માલિક સાથે એક શાંત સ્વભાવની હંમેશા સ્મિત કરતી યુવતી ઊભી હતી. નીરવ આ નંદની છે, આજથી આ પણ અહીં જ રહેશે. નંદનીએ હળવેથી કહ્યું હતું, હેલો, આશા છે કે આપણે સારી રીતે રહીશું. નીરવે હસીને કહ્યું, મારા નિયમ બહુ જ સરળ છે, હસતા રહો અને ચા સારી બનાવો. નંદની તરત બોલી, હું ચા બનાવી દઈશ, પણ વાસણ કોણ ધોવાનું? નીરવ બોલ્યો, જે હારી જાય એ. બંને એક સાથે હસી પડ્યા. શરૂઆતના થોડા દિવસ બંને થોડા સંકોચાતા હતા, પરંતુ ધીમે ધીમે વાતો વધવા લાગી હતી. સવારે કોણ વહેલા ઉઠે, કોણ દૂધ લાવે, કોણ રૂમ સાફ કરે, આવી નાની નાની વાતોમાં મજાક ચાલતી હતી. એક દિવસ નંદનીએ કહ્યું, તમારા કપડાં ખુરશી પર નહીં, કબાટમાં રાખો. નીરવ હસીને બોલ્યો, કબાટમાં મૂકી દઈશ, પણ દિલમાં થોડીક જગ્યા મળશે. નંદની હસતા બોલી, વાહ, 2 દિવસમાં જ ફિલ્મી ડાયલોગ. ત્યારે નીરવ બોલ્યો, હજુ તો ટ્રેલર છે. બંને ફરી હસી પડ્યા. સાંજે બંને સાથે બજારમાં જતા હતા, શાકભાજી લેતા, પણ મસ્તી ચાલુ જ રહેતી હતી. શાકભાજીવાળાએ પૂછ્યું, ભાઈ કેટલા બટાકા આપું? નીરવ બોલ્યો હતો, 2 કિલો, કારણ કે ઘરે એક બહુ બોલે છે. નંદની તરત બોલી હતી, અને એક બહુ ખાય છે. શાકભાજીવાળો પણ હસી પડ્યો. થોડા દિવસોમાં આખા મકાનમાં બંનેની ચર્ચા થવા લાગી હતી. એક કાકીએ બીજી કાકીને કહ્યું, આ બંને જ્યાં હોય ત્યાં હાસ્ય જ હોય, અને હાસ્ય જ હોય. બીજી હસીને જવાબ આપ્યો હતો, મને લાગે છે બંનેની મિત્રતા હવે ખાસ બની ગઈ છે. પરંતુ નીરવ અને નંદની ફક્ત સ્મિત કરતા હતા. એક સાંજે ભારે વરસાદ શરૂ થયો. બંને બજારમાંથી પાછા ફરી રહ્યા હતા. વરસાદ એટલો હતો કે બંને એક જ છત્રીમાં ચાલવા લાગ્યા હતા. અને નંદની બોલી, આ છત્રી તો બહુ નાની છે. નીરવ હસીને બોલ્યો, છત્રી નાની હશે પણ સાથ મોટું છે. નંદનીએ સ્મિત સાથે કહ્યું, આવી વાતો ક્યાંથી શીખા છો તું? જે મારા હૃદયમાં આવે એ કહી દઉં છું. બંને હસતા હસતા રૂમ સુધી પહોંચ્યા. થોડી જ વારમાં લાઇટ જતી રહી હતી. રૂમમાં અંધારું છવાઈ ગયું. નંદની થોડી ગભરાઈ ગઈ. નીરવે મોબાઈલની ટોર્ચ ચાલુ કરી અને કહ્યું, ડરવાની જરૂર નથી, હું છું ને. નંદની હસીને બોલી, આજે તો એકદમ ફિલ્મનો હીરો જેવો લાગી રહ્યો છે. નીરવ બોલ્યો હતો, મારી સામે ફિલ્મની હિરોઈન બેઠી છે, ચાલો બસ હવે વધારે વખાણ નહીં. બંને ફરી હસી પડ્યા. એ દિવસ પછી દર સાંજે બંને ચા પીતા હતા, અને ચાની સાથે કલાકો સુધી વાતો ચાલતી હતી. એક દિવસ નંદનીએ પૂછ્યું, નીરવ, મારી કઈ વાત તને સૌથી વધારે ગમે છે? નીરવ થોડોક વિચાર કરીને બોલ્યો, તું હશે ત્યારે લાગે છે કે આખો દિવસ મારો સારો ગયો. નંદની થોડુંક શરમાઈ ગઈ હતી, પછી હળવેથી બોલી, અને મને તારી એક આદત બિલકુલ નથી ગમતી. કઈ? તું મને એટલું હસાવે છે કે પછી મારું કામમાં ધ્યાન જ નથી રહેતું. નીરવ હસવા લાગ્યો. રોજ નવી મસ્તી થતી હતી. ક્યારેક નીરવ ચાની ખાંડ છુપાવી દેતો હતો તો નંદની તેનો મોબાઈલ સાયલેન્ટ પર મૂકી દેતી હતી. પછી બંને આખા રૂમમાં એકબીજાની વસ્તુઓ ગોતતા હતા. અને મકાન માલિક એક દિવસ હસીને બોલ્યા હતા, તમારા રૂમમાંથી રોજ એટલું હાસ્ય આવે છે કે લાગે છે અહીં કોઈ કોમેડી શો ચાલે છે. નીરવ બોલ્યો, કાકા, ટિકિટ રાખવી પડશે. હવે બધા હસી પડ્યા. સમય જતાં બંનેને સમજાઈ ગયું કે તેમની મિત્રતા હવે પ્રેમમાં બદલાઈ ગઈ છે. એક સાંજે બંને છત પર બેઠા હતા. સૂર્યાસ્તનો સુંદર નજારો સામે હતો. નીરવે ધીમેથી કહ્યું, નંદની, જો હું આખી જિંદગી તને આમ જ હસાવતો રહું તો? નંદની થોડુંક મૌન રહી. પછી સ્મિત સાથે બોલી, એક શરતે. કઈ શરત? ક્યારેક મારું સ્મિત ઓછું ન થવા દેતો. નીરવ હાથ આગળ વધાર્યો. નંદનીએ પણ સ્મિત સાથે તેનો હાથ પકડી લીધો. એક ક્ષણે બંને શબ્દો વગર પોતાના દિલની વાત સમજી લીધી. પણ બીજા દિવસે સવારે મકાન માલિક ગંભીર ચહેરા સાથે રૂમમાં આવ્યો હતો, અને તેમણે કહ્યું, નીરવ, નંદની, તમારે બંનેને એક ખૂબ જ મહત્વની વાત કહેવાની છે. બંને એકબીજાને જોવા લાગ્યા હતા. આખરે એવી કઈ વાત હતી? શું બંને એ રૂમ ખાલી કરવો પડશે, કે પછી નંદનીના જીવન સાથે જોડાયેલું કોઈ એવું રહસ્ય સામે આવવાનું છે જેમના પ્રેમની કસોટી બનશે? નીરવ અને નંદની મિત્રતા ધીમે ધીમે પ્રેમમાં બદલાઈ ગઈ હતી. પરંતુ બીજા જ દિવસે મકાન માલિકે કહ્યું હતું તેમને ખૂબ જ મહત્વની વાત કરવાની હતી, અને નીરવ અને નંદની બંને ચિંતિત થઈ ગયા હતા. મકાન માલિકે હસતા કહ્યું, અરે, આમ ડરી કેમ ગયા? ત્યારે વાત એટલી જ છે કે આવતા અઠવાડિયે મારા બધા જ સગાવાલા અહીં આવવાના છે, એટલે 2-3 દિવસ માટે તમારે ઉપરના રૂમમાં રહેવું પડશે. નીરવે લાંબા શ્વાસ લીધા હતા. કાકા, અમે તો કંઈક ખોટું સમજી બેઠા હતા. ત્યાર પછી મકાન માલિક હસ્યા હતા. તમે બંનેના ચહેરા જોવાની મજા આવી ગઈ હતી. નંદની પણ હસી પડી હતી. કાકા, તમે પણ ને? બીજા દિવસે બંને ઉપરના રૂમમાં સામાન ગોઠવવા લાગ્યા હતા. નીરવ એક બેગ લઈને આવ્યો હતો અને બોલ્યો, આટલો બધો સામાન? લાગે છે આખું ઘર શિફ્ટ કરી દીધું. નંદની બોલી હતી, છોકરીઓનો સામાન ઓછો હોય એવું કોણે કહ્યું?
હું તો વિચારતો હતો 2 બેગ હશે, આ તો હજુ અડધો જ છે. નીરવ નાટકીય રીતે માથું પકડીને બેસી ગયો. હવે સમજાયું કે ટ્રકવાળા કેમ કમાય છે. બંને ખડખડાટ હસી પડ્યા હતા. સાંજે બંને બજારમાં શાક લેવા ગયા. નંદનીએ કહ્યું, આજે રસોઈ હું બનાવીશ. નીરવ તરત બોલ્યો હતો. પાછલી વાર મીઠું થોડુંક વધારે થઈ ગયું હતું. નંદનીએ મોઢું ચડાવ્યું. સારું, તો આજે રસોઈ તમે બનાવજો. નીરવ તરત બોલ્યો, ના, મને અચાનક યાદ આવ્યું કે એ દિવસે મીઠું એકદમ બરાબર હતું. નંદની હસતા બોલી હતી, આવી વાત કરો તો જમવાનું મળશે. આવીને બંને સાથે મળીને રસોઈ બનાવી હતી. કોઈ શાક કાપતું હતું, કોઈ રોટલી વણતું હતું. વચ્ચે વચ્ચે મસ્તી પણ ચાલુ હતી. નીરવ બોલ્યો, જો રોટલી ગોળ નહીં બને તો? નંદની બોલી હતી, તો તેને મોડર્ન આર્ટ કહી દઈશું. બંને ફરી હસવા લાગ્યા. જમ્યા પછી બંને છત પર બેઠા હતા. ઠંડી હવા ચાલી રહી હતી. નંદનીએ પૂછ્યું, નીરવ, જો એક દિવસ માટે આપણે ખૂબ જ મોટા લોકો બની જઈએ તો? આમ શું હસતા રહીશું? નીરવે કહ્યું, મોટા બનવું છે, પણ હાસ્ય ક્યારેય નાનું નહીં થવા દઈએ. નંદનીએ સ્મિત આપ્યું. બીજા દિવસે રવિવાર હતો. નીરવે નક્કી કર્યું આજે આખો દિવસ મસ્તી કરવી. તે ચૂપચાપ નંદનીના ચપ્પલ છુપાવી દીધા. થોડી વાર પછી નંદની બોલી, અરે મારી ચપ્પલ ક્યાં ગઈ? નીરવ પણ શોધવાનો નાટક કરવા લાગ્યો હતો. અહીં તો નથી. થોડી જ વાર પછી નંદનીએ ખ્યાલ આવી ગયો હતો, આ કામ તમારું છે. નીરવ હસવા લાગ્યો. પુરાવો છે? નંદનીએ પણ બદલો લીધો. તે નીરવની બાઇકની ચાવી સંતાડી દીધી. હવે શોધવાનો વારો નીરવનો હતો. અરે મારી ચાવી ક્યાં ગઈ? નંદની નિર્દોષ ચહેરો બનાવીને બોલી હતી, મને શું ખબર. થોડી વાર પછી બંને એકબીજાની સામે જોઈને હસી પડ્યા હતા. મકાન માલિક આ બધું જ જોયું હતું. તેઓ બોલ્યા, તમારે આ નોકઝોક જોતા તો આખો દિવસ મજા આવી જાય છે. અને નીરવ બોલ્યો, કાકા, આ તો અમારી રોજની મેચ છે. એક સાંજે મકાનમાં વીજળી જતી રહી હતી. બધા જ લોકો બહાર આંગણામાં બેઠા હતા. કોઈ જૂના ગીતો ગાતું હતું, કોઈ બાળપણની વાતો કરતું હતું. નંદનીએ ધીમેથી કહ્યું હતું, આવી સાંજ મોબાઈલ વગર વધારે સુંદર લાગે છે. નીરવે જવાબ આપ્યો, કારણ કે આજે વાતો સ્ક્રીન સાથે નહીં, દિલથી થઈ રહી છે. નંદની થોડુંક શરમાઈ ગઈ અને પાડોશની કાકી હસીને બોલી, તમારી મિત્રતા બહુ સરસ છે. હંમેશા આમ જ હસતા રહેજો. બંને એકબીજા તરફ જોયું હતું અને સ્મિત કર્યું. સમય પસાર થતો ગયો હતો. એક દિવસ નીરવ ઓફિસથી થોડોક ઉદાસ આવ્યો હતો અને પહોંચ્યો. નંદનીએ તરત પૂછ્યું, શું થયું? નીરવ બોલ્યો, આજે કામનો ઘણો થાક છે. નંદની રસોડામાં ગઈ અને ગરમ ચા બનાવી લાવી. હાલો, પહેલા ચા પીવો, પછી દુનિયાની બધી ચિંતા કરજો. નીરવે એક ઘૂંટડો પીધો અને હસીને કહ્યું, લાગે છે ચામાં ખાંડ કરતાં પણ વધારે કાળજી છે. નંદની બોલી હતી, સ્પેશિયલ રેસીપી છે. એ બંનેની સૌથી સુંદર ક્ષણ હતી. પણ એ જ સમયે નીરવના ફોન પર એક અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો અને નીરવે કોલ ઉપાડ્યો. સામેથી માત્ર એટલું જ કહેવામાં આવ્યું હતું, જો નંદની વિશે સાચું જાણવું હોય તો કાલે સાંજે 5 વાગ્યે જૂના બગીચામાં એકલા આવજો. કોલ તરત જ કપાઈ ગયો હતો. નીરવના ચહેરાનો રંગ બદલાઈ ગયો. નંદનીએ પૂછ્યું, કોનો ફોન હતો? નીરવ થોડુંક સ્મિત કરીને બોલ્યો, કંઈ ખાસ નહીં, ઓફિસનો હતો. પણ તેના મનમાં હવે ફક્ત એક જ સવાલ હતો, આ અજાણ્યો માણસ કોણ હતો અને એ નંદની વિશે એવું શું રહસ્ય જાણતો હતો? તમારે જાણવું હોય તો કમેન્ટ કરો. ભાગ 2. આ વાર્તા ફક્ત ને ફક્ત કાલ્પનિક છે અને ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવે છે. કોઈ પણ ધર્મ કે કોઈ પણ વ્યક્તિ સાથે સંબંધ હોતા નથી. તો મિત્રો, કાલ્પનિક રીતે જ વાર્તાને સાંભળજો. કોઈ પણ લોકોએ દિલ ઉપર ના લેવું. આવતીકાલે ફરી મળશું એક નવી અને ખાસ વાર્તા સાથે. ત્યાં સુધી આવજો મિત્રો. ધન્યવાદ. સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકનને ઓલ ઉપર સેટ જરૂરથી કરી દેજો યાર.